ખોરાક એ જ દવા પોષણ ઉત્સવ અંતર્ગત લોકવાણી અને ICDS લખપતના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ લખપત તાલુકાના દયાપર મુકામે આરોગ્ય જાગૃતિ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં 250 જેટલી મહિલાઓ હાજર રહી હતી। ભારતે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ઉન્નતિ કરી છે, તો પણ સગર્ભા સ્તનપાન કરાવતી મહિલાઓ કિશોર કિશોરીઓમાં કુપોષણની સ્થિતિ બની રહી છે। મોટા ભાગના કિશોર કિશોરીઓ કુપોષણથી પીડિત છે। 50% સગર્ભા મહિલાઓ કુપોષણથી પ્રભાવિત છે। રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત માતાઓ બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે સમુદાય સ્તર પર વિવિધ સંસ્થાઓ થઈ રહ્યા છે, તો પણ સ્થિતિ સામે પડકાર ઊભો છે। લોકવાણી છેલ્લા 1 વર્ષથી લખપત તાલુકામાં ગ્રામીણ સમુદાય સ્તરે બેઠકો, તાલીમો, આશા અને આંગણવાડી વર્કર સાથેની તાલીમો તેમજ પોષણ બગીચા જેવા માધ્યમો દ્વારા કાર્યરત છે। ખોરાક એ જ દવા આરોગ્ય મેળોએ સમુદાય સ્તર પર જાગૃતિ લાવી સ્થિતિમાં સુધાર લાવવાનો એક પ્રયાસ છે। તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ દયાપર મુકામે આશા અને આંગણવાડી વર્કર તેમજ સમુદાયની મહિલાઓ અને કિશોરી સાથે હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં લોકવાણી સંસ્થા ડાયરેક્ટર પ્રીતિ સોનીએ મેળાનો ઉદ્દેશ્ય તેમજ લોકવાણીનો પરિચય આપ્યો હતો, જેમાં સગર્ભા અને બાળ સંભાળ, મિલેટ, સરગવા તેમજ આંગણવાડીમાં મળતા પોષણ પેકેટથી બનતી વિવિધ વાનગીઓના સ્ટોલ સાથે વિવિધ રમતો, જેમાં સાપસીડી, રિંગ ગેમ, ચાય છાય, સંગર જેવી પરંપરાગત પદ્ધતિઓથી જાગૃતિ લાવવામાં આવી હતી। આવેલ મહિલાઓમાંથી સગર્ભા મહિલાઓની ગોદ ભરાઈ બાળકીનું અન્નપ્રાશન વાનગી હરીફાઈમાં વિજય થયેલ મહિલાઓને પ્રમાણપત્ર અપાયા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ખેંગારજી વેલુભા જાડેજા હાજર રહ્યા હતા અને તેઓએ કુપોષણના કારણો અને આદતોને બદલાવવાની વાત કરી અને આશા વ્યક્ત કરી કે લખપત તાલુકો કુપોષણ અને TBથી મુક્ત બને તે માટે તમામ પ્રકારના સપોર્ટ આપવાની તૈયારી બતાવી હતી। CDPO શ્રી શિલ્પાબેને ખમીરવંતી પ્રજાને જો પોષણની જરૂર પડે તે ખૂબ દુઃખદ વાત છે અને સરકારી યોજનાઓનો લાભ લેવાની વાત કરી હતી। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જુગરાજસિંહ, મામલતદાર શ્રી સલીમ ડોડિયા, દિલીપભાઈ સુઝલોન ફાઉન્ડેશન, સેતુ અભિયાનથી ગોપાલભાઈ, લોકવાણીના ટ્રસ્ટી લતાબેન સચદે વગેરે હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં આવકાર વિધિ દક્ષા ગોરડિયાએ કરી હતી, ત્યારે સફળ બનાવવા માટેની જહેમત મીનાબેન રાજગોર, આશિયાના ખલીફા, આશા ગોરડિયા, જયશ્રી ગઢવી, ગોરડિયા મધુ, ભક્તિ બિજલાણી, આનંદ સોનીએ ઉઠાવી હતી, જ્યારે આભાર વિધિ મરિયન ખલીફાએ કરી હતી। મારું નામ પ્રીતિ છે અને હું લોકવાણી સંસ્થાથી આવું છું। આજનો જે અહીંયા પ્રસંગ જે છે એ લખપત તાલુકાના દયાપર ગામ ઉપર આપણે આરોગ્ય ઉપર મેળો કરેલો છે, એટલે ખાસ એમાં ખોરાક એ જ દવા એટલે લોકવાણી જે છે એ લખપત તાલુકાના વિસ્તારોમાં આરોગ્યના મુદ્દે કામ કરીએ છીએ અને એમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા એટલે ગામોમાં તાલીમો છે, શિબિરો છે, હેલ્થ કેમ્પ છે, આ બધી પ્રક્રિયાઓ કરીએ છીએ। એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ વિસ્તારની અંદર જે છે એ જે કુપોષણ જે છે એટલે જે ખાસ એનિમિક જે બહેનો છે એ એનિમિયામાંથી કેવી રીતે બહારે આવે અને એમાં જે વૈચારિક જે બદલાવ જે છે, કેમ કે આજના સમયની અંદર જે પ્રકારના જીવન જીવી રહ્યા છે અને જે આરોગ્યના પ્રશ્નો અને એના જે પડકારો આપણી સામે આવી રહ્યા છે એ પડકારોને કેવી રીતે આપણે આરોગ્યમાં નિવારીએ એ મુખ્ય સંસ્થાનો હેતુ છે અને એની માટે દર વર્ષે એક મેળા જેવા માધ્યમથી પણ આપણે લોકોમાં જાગૃતિનું કામ કરીએ છીએ, જેની અંદર આપણે વિવિધ પ્રકારના સ્ટોલ કરીએ છીએ। એટલે જેવી રીતે એક સ્ટોલ આખું છે કે એની અને એને કેવી રીતે નિવારવા જોઈએ, પછી એક આખું જે છે કુપોષણમાં સૌથી વધારે જે છે આખું ચક્ર જે છે એની અંદર જે સગર્ભા અને ધાત્રી જે માતાઓ જે છે એટલે જે બાળક જ્યારે એટલે સગર્ભા માતા જો કુપોષિત હશે તો બાળક કુપોષિત આવશે અને બાળક કુપોષિત જ્યારે મોટું થશે અને જો એ છોકરી હશે તો એ પાછું જે છે એ આખું કુપોષણનું ચક્ર જે છે એ સતત ચાલતું રહે છે। તો એના કેવી રીતે આપણે એનું સંભાળ રાખીએ, એટલે જે માતાઓ જે છે, બાળકો જે છે એને કેવી રીતે સંભાળ રાખવી જોઈએ એને પણ અમે વિવિધ બેનરો દ્વારા એને સમજાવીએ છીએ। પછી વિવિધ રમતો જે છે અહીંયા જેવી રીતે સાપસીડીના માધ્યમથી જે છે, પછી આપણે રિંગ ગેમ છે, દોરડા ખેંચ છે, એટલે આ બધા માધ્યમો છે કે જેનાથી એક પ્રતિક રૂપે એ લોકોને યાદ રહી જાય કે
ઇસ્યુઝ શું છે અને એના ઉકેલો કેવી રીતે આપણે કરવા જોઈએ એ બધા માટે આજે 200 જેટલી બહેનો એકઠી થઈ છે અને આ કાર્યક્રમમાં અમારી સાથે સહયોગી ICDS જે ડિપાર્ટમેન્ટ છે એમાં ખાસ લખપત તાલુકા જે છે એ જોડાયેલા હતા. એટલે આપણે મિલેટ અને સરગવો અને જે THR જે છે આંગણવાડીમાં જે મળતા પેકેજો છે એની અંદર જે બેનું એટલે કેટલા પ્રકારની વાનગીઓ બની શકે છે એનું પણ એક પ્રદર્શન રાખેલું હતું ને એમાંથી આપણે એમાંથી જે સિલેક્ટેડ બહેનો હતી એને પ્રમાણપત્રો આપણે આપ્યા હતા. અને સૌથી અગત્યની આપણે ચાય છાયની સંગર જેવું પણ એક માધ્યમ છે જે આપણી એટલે પોષણની જ્યારે વાત કરીએ તો ઓલરેડી આપણા કચ્છની સંસ્કૃતિમાં બધી વસ્તુઓ છે જ. જેવી રીતે આપણે સંગર હતી ચાય છાયની, તો ચાય છાયની સંગર આપણે શું સંદેશો આપણે એ જ આપીએ છીએ કે આપણે જે પ્રોટીન અને પરંપરાગત જે ખોરાકો જે છે એને આપણે ખાઈએ અને રોગથી મુક્ત રહીએ. એટલે આપણે જ્યારે બીમાર પાડીએ ને તો દવાખાના કરતાં ખોરાક ઉપર વધારે ભાર આપીએ તો આપણે દવાખાને જવાની જરૂર ન પડે. એ જ આપણું મુખ્ય તંદુરસ્તી માટેનું હથિયાર છે કે આપણો ઉકેલ છે. તો આ અમે આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને અહીંયા અમે કાર્યક્રમ કર્યો જેમાં આશા વર્કર, આંગણવાડી વર્કર અને એટલે આખા તાલુકાની આશા અને આંગણવાડી વર્કર અને 30 ગામની અન્ય બહેનો જે છે એ 200 બહેનો જે છે એ અહીંયા આવેલી છે અને આ માહિતીઓની આપલે કરી અને થોડું જ્ઞાન મેળવ્યું આની ઉપર, જેથી ગામ લેવલ ઉપર આ બધી મુદ્દાઓ જે છે એ એને